હવે વાત કરીશું છોટાઉદેપુરની તો છોટાઉદેપુરમાં નેશનલ ફાયર સર્વિસ દિવસની ઉજવણી કરવામાં આવી છે। ફાયર જવાનો દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો। દેશમાં શહીદ થયેલા ફાયરના જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ છે। 1944 મુંબઈના ડોકયાર્ડની ઘટનામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ છે। 66 જેટલા ફાયરના જવાનો શહીદ થયા હતા। કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ હાજર રહ્યા હતા। ડીપીઓ ઇન્ચાર્જ ફાયર ઓફિસર પણ હાજર રહ્યા હતા। નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। છોટાઉદેપુર નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા આજરોજ આયોજિત ફાયર સર્વિસ દિવસના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં કાર્યક્રમ રાખવામાં આવેલ હતો, જે ખરેખર ખૂબ ઉમદા હતું। આ કાર્યક્રમની અંદર છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખશ્રી, કારોબારી અધ્યક્ષશ્રી તેમજ તમામ સભ્યશ્રીઓ અને ફાયર વિભાગની પૂરી ટીમ ઉપસ્થિત રહી હતી। નગરના આગેવાનો હતા, ન્યૂઝ રિપોર્ટરો હતા, બધા હતા આ પ્રોગ્રામની અંદર। આજે ગુજરાત સરકાર દ્વારા અગ્નિશામન વિભાગને 160 કરોડની જાહેરાત કરવામાં આવી હતી। તે આ નવા બજેટની અંદર 200 કરોડની જાહેરાત થઈ ગઈ છે, એમાં વધારો કરવામાં આવ્યો છે। અને એની સાથે સાથે છોટાઉદેપુર નગરપાલિકા ફાયર વિભાગ ગુજરાત સરકારનો સૌ પ્રથમ મોડલ ફાયર સ્ટેશન છોટાઉદેપુર નગરપાલિકાનું બનવા જઈ રહ્યું છે। તે લગભગ 50% કામ તેનું પૂર્ણ થઈ ગયું છે અને આ વર્ષના અંતમાં છોટાઉદેપુર નગરપાલિકાને નવું ફાયર સ્ટેશન બનાવીને ફાયર વિભાગને અમે સોંપી દઈશું। તેથી છોટાઉદેપુર જિલ્લાને કોઈપણ ફાયર વિભાગની તાત્કાલિક જરૂર પડે તો તરત એ 2 મિનિટની અંદર ત્યાં પહોંચી શકે તેવું અદ્યતન ફાયર સ્ટેશન અને વાહનો તૈયાર કરીને ફાયર વિભાગને સોંપીશું। તે બદલ ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આજરોજ 14 એપ્રિલ ફાયર સર્વિસ દિવસ મનાવવામાં આવ્યો હતો, જેમાં છોટાઉદેપુર ફાયર સ્ટેશન ખાતે પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી તેમજ છોટાઉદેપુરના સભ્યશ્રીઓ હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। 1944 બોમ્બે ડોકયાર્ડમાં એક જહાજમાં આગ લાગી હતી, જેમાં 66 ફાયરમેનો શહીદ થયા હતા, જેની યાદમાં આ કાર્યક્રમ કરવામાં આવે છે, જેમાં આજે શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને 14 એપ્રિલથી 20 એપ્રિલ સુધી ફાયર સપ્તાહ વીક મનાવવામાં આવશે। આ વીક દરમિયાન શાળાઓ, સ્કૂલો તેમજ હોસ્પિટલો અને રહેણાંક વિસ્તારમાં આગ અકસ્માતની તાલીમ તેમજ મોકડ્રીલ આપી આખો વીક ઉજવવામાં આવશે।